બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો ચાલુ કરીએ। બપોરે સાસુ અને સસરાને ખવડાવીને રીના રસોડામાં વાસણો મૂકવા જતી હતી ત્યારે પાછળથી તેના સસરાનો અવાજ આવ્યો, વાહ રીના દીકરા, તે બહુ સરસ રસોઈ બનાવી છે। આજે પેટની સાથે સાથે મન પણ સંતુષ્ટ થઈ ગયું। આટલું અદ્ભુત ભોજન ખાધા પછી તમે ગઈકાલે બનાવેલો ચણાનો એક લોટનો લાડુ મને મળ્યો હોત તો વધારે મજા આવી ગઈ હોત। સસરાની આ વાત સાંભળીને રીના ગુસ્સામાં બડબડતી રસોડામાં ગઈ। ચણાના લાડુનો ડબ્બો ઉપાડીને સસરાના સામે ટેબલ પર જોરથી રાખી દીધો અને જઈને પોતાના રૂમમાં બેસી ગઈ। મને ખબર નથી કે આ લોકોએ મારા માટે શું રાખ્યું છે। હું આ લોકો માટે માત્ર એક નોકરાણી જ છું। છેવટે હું પણ એક માણસ છું। આ વિચારીને તેને તેના મિત્રએ કહેલી બધી વાતો યાદ આવવા લાગી। ખરેખર આજે સવારે જ તેની મિત્ર રેખા તેને મળવા આવી હતી। રેખા તેના સાસરિયાઓથી અલગ થઈ ગઈ હતી। પતિ સાથે ઝઘડા પછી પણ તે હવે તેનાથી અલગ રહેતી હતી અને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી। તેમના મતે તે સુખી જીવન જીવી રહી હતી। રેખા રીનાને મળવા આવી ત્યારે લગભગ 10 વાગ્યા હતા અને રીના રસોડામાં બધા માટે ચા નાસ્તો બનાવી રહી હતી। તે આગળ પાછળ ભાગી રહી હતી અને પ્રેમથી દરેકને નાસ્તો પીરસતી હતી। તેની મિત્ર સાથે થોડો સમય વિતાવવા તેણે ઝડપથી રસોડાના તમામ કામો પતાવ્યા હતા અને પછી ચા નાસ્તો કર્યા પછી તે તેની મિત્ર રેખા પાસે બેઠી અને રેખાને પૂછ્યું, તારી નોકરી કેવી રીતે ચાલે છે? બધું બરાબર છે ને? ત્યારે જ રેખાએ મોઢું ચડાવીને કહ્યું, અરે હું તને પછી કહીશ, પણ તારી સાથે જે થઈ રહ્યું છે તે સારું નથી। મિત્રની વાત સાંભળીને રીના મૂંઝવણમાં પડી ગઈ હતી। મને કંઈ સમજાયું નહીં। રેખા, તું શું કહેવા માંગે છે? તે સ્પષ્ટ મને કહે। અરે રીના, તું બહુ નિર્દોષ છે। સારા ઘરમાંથી આવી છો, તું ભણેલી છો, તો પછી સાસરિયાની નોકરાણી બનવાની શું જરૂર છે? એ જ વખતે રીના આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી, અરે રેખા, તું શું બોલે છે? હું કઈ રીતે મારા સાસરિયાના ઘરે નોકરાણી બની ગઈ છું? આ મારો પોતાનો પરિવાર છે અને પ્રેમાળ પતિ મળ્યો છે અને મારા સાસુ અને સસરા મને પોતાની દીકરી કરતાં પણ વધારે પ્રેમ કરે છે। આ ઘરમાં મને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેથી જ હું મારા સાસરિયાઓને ખૂબ પ્રેમ કરું છું। પછી રેખાએ મોઢું ચડાવીને કહ્યું, હા, આ લોકોએ તને ગૃહલક્ષ્મી કહીને મૂર્ખ બનાવી છે, તેથી તું એ લોકોની આંગળીઓ પર નાચી રહી છે અને તને લાગે છે કે તારું આ ઘરમાં ખૂબ જ મહત્વ છે। અરે આ લોકો માટે તું તો ઘરની એક જ નોકરાણી જ છો। શું તે ક્યારેય તારા વિશે વિચાર્યું છે? નોકરાણી બની સવારથી રાત સુધી આ લોકો માટે કામ કરતી રહે છે। તારી પોતાની કોઈ ખાનગી જિંદગી છે કે નહીં? પ્રેમની આડમાં દરેક જણ તને તેમનું કામ કરાવવા મજબૂર કરે છે। જો તું અત્યારે નહીં સમજે તો તારે પછીથી ઘણું પસ્તાવું પડશે। આ લોકોને કહે કે તું આજના જમાનાની શિક્ષિત છોકરી છો। આ લોકો પાસે એવી નોકરાણી નથી કે જે આખો દિવસ બધાની સંભાળ રાખે। પછી ક્યારેક તારા માટે સમય કાઢ, બહારની દુનિયા જો, ખરીદી કરવા જા અને તારા મિત્રો સાથે થોડો સમય પસાર કર। હું આજના સમયની આત્મવિશ્વાસુ સ્ત્રી છું। જ્યારે તેણીના સાસરિયાઓ એ તેણીને દબાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણીએ તેમની અવગણના કરી અને પોતાના માટે અલગ જીવન સેટલ કર્યું। મારા પતિ તેમની ઈચ્છા મુજબ મને નિયંત્રિત કરવા માંગતા હતા, તેથી મેં પણ તેમની સાથેના મારા બધા સંબંધો તોડી નાખ્યા। આજે હું મારું સુખી જીવન જીવી રહી છું, પણ હું સંતુષ્ટ છું। તેથી જ હું તને સમજાવું છું કે આ લોકોના ખોટા પ્રેમનો શિકાર બનીને તારું જીવન બરબાદ કરવાની જરૂર નથી। મિત્રની આ વાત સાંભળીને રીના વિચારવા મજબૂર થઈ ગઈ, પણ પછી બોલી, અરે રેખા, આ બધું છોડ। આપણે આ બધું લઈને શું બેસી ગયા છીએ? ઘણા દિવસો પછી આપણે મળ્યા છીએ, કંઈક મજાક મસ્તીની વાતો કરીએ। તે સમયે રીનાએ રેખાની વાતને અવગણી હતી, પણ તેની દરેક વાત તેના દિલ અને દિમાગમાં વસી ગઈ હતી। રેખાની વાત સાંભળ્યા પછી તેને ખરેખર એવું લાગવા માંડ્યું કે તેના સાસરિયા તેનો ઉપયોગ જ કરે છે અને તેમની નજરમાં તેનું મહત્વ માત્ર નોકરાણી જેટલું જ છે। થોડી વાર પછી તેના મિત્રએ કહ્યું, ઓકે રીના, હું જાઉં છું। ઘણા દિવસો પછી
થઈ ગયા. હું બ્યુટી પાર્લરમાં ગઈ નથી. એમ એવું છે ને કે હું મારી સંપૂર્ણ સંભાળ રાખું છું. રેખા કટાક્ષમાં હસી પડી અને પોતાની બેગ ઉપાડી અને જતી વખતે બોલી, રીના, કદાચ તને મારી વાત ખરાબ લાગી હશે, પણ મહેરબાની કરીને એકવાર આ વાતનો વિચાર કરી લેજે. તેની મિત્રની વાત યાદ આવતા જ રીનાની સમાધિ અચાનક તૂટી ગઈ. તરત જ તેના સસરાનો અવાજ આવ્યો, દીકરા રીના, પ્લીઝ મને મારા ચશ્મા આપો. હું ચશ્મા વિના અખબાર પણ વાંચી શકતો નથી. એ જ વખતે રીનાએ તીક્ષ્ણ અવાજે કહ્યું, ના પપ્પા, મારી પાસે અત્યારે બિલકુલ સમય નથી. જો તમે ચશ્મા વિના અખબાર વાંચી શકતા નથી તો થોડા સમય માટે અખબાર છોડી દો. તેના સસરાએ તેની પુત્રવધુ રીનાના આવા જવાબની કલ્પના પણ ક્યારેય કરી ન હતી, કારણ કે રીના હંમેશા તેનું કામ ખુશીથી કરતી હતી. તેના વર્તનથી તેની સાસુ પણ ચોંકી ગઈ, પણ તેને કોઈએ કંઈ કહ્યું નહીં. પણ થોડી વાર પછી તેની સાસુ તેની પાસે આવી અને તેને ખૂબ જ પ્રેમથી પૂછવા લાગી કે રીના દીકરા, તું પરેશાન લાગે છે, શું થયું? શું તમે કંઈ ખરાબ અનુભવો છો? પણ આ બાબતમાં પણ રીનાને લાગ્યું કે તેની સાસુ હોશિયારી બતાવીને તેની સાથેનો લગાવ બતાવી રહી છે. અને પછી ગુસ્સામાં રીનાએ કહ્યું, ના ના, મને કંઈ તકલીફ પડી શકે? હું અહીં તમારી બધી સમસ્યાઓ ઉકેલવા બેઠી છું. તમે જાઓ, તમારા રૂમમાં આરામ કરો. તમારી નોકરાણી ઊભી છે ને? તેના સાસુએ બીજું કશું બોલવું યોગ્ય ન માન્યું અને ચૂપચાપ બહાર નીકળી ગયા. રીનાએ રાત્રે કોઈ અલગ દાળ અને શાક બનાવ્યું ન હતું અને રાત્રિ ભોજન વખતે તે માત્ર બપોરનું શાક લાવીને બધાની સામે રાખતી હતી. બપોરનું શાક જોતા જ પતિ વિષ્ણુએ કહ્યું, અરે રીના, ફરી એ જ બપોરનું શાક? તે અત્યારે સાંજે કંઈ રાંધ્યું નથી? તે જ સમયે રીના ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સામાં બોલી, હું એવું કરી શકતી નથી. જો તમને દર વખતે અલગ અલગ શાક ગમે તો ખાઓ, નહીતર છોડી દો, પણ હું દરેક વખતે અલગ અલગ શાક નહીં બનાવીશ. આટલું કહી તે પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. રીનાનો આ જવાબ સાંભળીને વિષ્ણુ પણ સ્તબ્ધ થઈ ગયો હતો, પરંતુ તેમ છતાં કોઈએ તેને કંઈ કહ્યું નહીં. બધાએ શાંતિથી રાત્રિ ભોજન કર્યું અને પોતપોતાના રૂમમાં સૂઈ ગયા. રૂમમાં જઈને રીના વિચારવા લાગી, વડીલો મને નોકરાણી બનાવવા માંગે છે. હું કાલે સવારે વહેલા ઉઠીને કોઈ માટે કંઈ બનાવવાની નથી. જેને જમવું હોય તે જાતે રાંધી લે. જો મારી સાસુ 2 દિવસમાં બધાના મન ન ઉડાડે તો મારું નામ પણ રીના નહીં. બીજા દિવસે સવારે રીના જાગી ગઈ, પણ જાણી જોઈને રૂમની બહાર ન આવી. પણ અચાનક તેના સાસુ રૂમના દરવાજા પાસે આવ્યા અને કહ્યું, રીના દીકરી, તારી નણંદ ઘરે આવી રહી છે. આજે તો ડિનર માટે કંઈક ખાસ બનાવો. હું કહું છું કે તમે મટર પનીર ફરી કરી બનાવો તો સારું રહેશે. તું જલ્દી તૈયાર થઈને આવ, ત્યાં સુધી હું ખીર બનાવવા માટે અલગ રાખું છું. આટલું સાંભળવાની વાર હતી કે રીના ગુસ્સે થઈ ગઈ અને બોલી, હું તમારા લોકો માટે મફતની નોકરાણી બની ગઈ છું, જે આખો દિવસ બધા માટે કામ કરે છે, જમવાનું બનાવે છે અને મહેમાનોનું સ્વાગત પણ કરે છે. તે પૂરતું છે. હવે મારી પાસેથી બહુ અપેક્ષા રાખવાની જરૂર નથી. તે જ સમયે રીના બાથરૂમ તરફ ચાલવા લાગી ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે ધડાકા સાથે જમીન પર પડી ગઈ. તેનું માથું દરવાજાની ફ્રેમ સાથે અથડાયું. એક તરફ તેના પગમાં ભારે દુખાવો થવા લાગ્યો અને બીજી તરફ તેના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. આ બધું જોઈને તેની સાસુ ડરી ગઈ. તેણી તેની પાસે દોડી ગઈ અને તરત જ તેને ટેકો આપ્યો અને તેને ગમે તે રીતે બેડ પર સુવડાવી દીધી અને તેના સ્કાર્ફ વડે લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ કર્યો. સવાર હતી એટલે વિષ્ણુ પણ ઘરે હતો. સાસુએ બૂમ પાડી તો બધા દોડી આવ્યા. વિષ્ણુએ ઝડપથી કાર બહાર કાઢી અને દર્દથી કંપારી રહેલ રીનાને ઉપાડીને કારમાં બેસાડી. સાસુ અને સસરા પણ સાથે બેઠા. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ જાણવા મળ્યું કે રીનાને પગમાં ફ્રેક્ચર થયું છે. રીના તેની હાલત જોઈને રડતી જ રહી. ત્યારે તેના સાસુ તેની પાસે આવ્યા અને તેને આશ્વાસન આપતા કહ્યું, કંઈ થયું નથી દીકરી, ચિંતા કરવાની જરૂર નથી. અમે બધા તમારી સાથે છીએ. ડૉક્ટરે કહ્યું છે કે ફ્રેક્ચર નાનું છે અને તમે થોડા સમયમાં સંપૂર્ણ રીતે ઠીક થઈ જશો. રીનાએ પ્લાસ્ટર કરાવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
અત્યાર સુધીમાં તેની નણંદ પણ ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ તે ઘરે પહોંચે તે પહેલાં તેની નણંદે તેનો રૂમ તેમજ આખું ઘર બરાબર ગોઠવી દીધું હતું, જેથી તેની ભાભીને કોઈ તકલીફ ન પડે. રીના ઘરે પહોંચી ત્યારે તે વ્હીલચેર પર હતી. વિષ્ણુ અને તેની માતાએ તેને ટેકો આપ્યો અને તેને બેડ પર સુવડાવી દીધી. ઘરે પહોંચ્યા પછી રીનાએ જોયું કે તેની નણંદે આખું ઘર વ્યવસ્થિત કરી રાખ્યું હતું. જ્યાં એક તરફ તેની સાસુ તેની સુખ સુવિધાનું ધ્યાન રાખીને તેની દવાઓનું ધ્યાન રાખતી હતી, તો બીજી તરફ તેના સસરા તેને ખવડાવવા માટે ફળો કાપવા લાગ્યા હતા. ભાભીની તબિયત વિશે પૂછતા નણંદે મમ્મીને કહ્યું, માં, ભાભીનું ધ્યાન રાખજો, તેમને કોઈ સમસ્યા થવી ના જોઈએ. ઘરના કામની ચિંતા ના કરો, હું જાતે જ બધા કામ સંભાળી લઈશ. તેણીને તેની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે તેણી તેના મિત્રના પ્રભાવમાં આવીને તેના પરિવારના સભ્યો સાથે ગેરવર્તન કરવા લાગી હતી. આજે ભલે તે શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહી હતી, પરંતુ તેના મનમાં સંતોષની લાગણી હતી, કારણ કે તે સમજી ગઈ હતી કે આ ઘરમાં તેનું શું મહત્વ છે. તે નોકરાણી નથી, પરંતુ તે લોકો માટે સાચા અર્થમાં ગૃહિણી છે, જેમના પર તેના સાસરિયાઓ આદેશ આપતા નથી, પરંતુ તેમનો સંબંધ દર્શાવે છે. તેમને તેમનામાં એટલી બધી શ્રદ્ધા છે કે તેઓએ ઘરની તમામ લગામ તેમની હાથમાં મૂકી દીધી છે. આજે તેણે નક્કી કરી લીધું હતું કે આજથી તે કોઈનાથી ગેરમાર્ગે આવીને પોતાનું સ્વર્ગીય ઘર તોડવાનું વિચારશે પણ નહીં. આ બધું વિચારીને રીનાની નજર તેના સસરા પર ગઈ, જેઓ તેના માટે ભોજનની થાળી લાવી રહ્યા હતા. તેની ઉંમર હોવા છતાં તે તેની વહુના આરામનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા. ત્યારે તેની પાસે બેઠેલી તેની સાસુએ કહ્યું, ભગવાનનો આભાર, મારી વહુ બિલકુલ ઠીક છે. જ્યારે હું તમને હસતા જોઉં છું ત્યારે મારા મનને શાંતિ મળે છે. પછી તેની નણંદ આવી અને બોલી, ઠીક છે માં, હું બધા માટે ચા બનાવી આપીશ. આ સાંભળીને તેના સસરાએ બાળકની જેમ હસતા હસતા કહ્યું, તમે બિલકુલ સાચા છો દીકરી, મને ચા પીવાનો બહુ શોખ હતો. એ જ વખતે રીનાએ હસીને કહ્યું કે ચણાના લોટના લાડુ બહારના ડબ્બામાં રાખ્યા છે, તે ખાવાનું ભૂલશો નહીં. ત્યારે સાસુ હસવા લાગ્યા અને બોલ્યા, હા વહુ, તારા સસરા માત્ર ખાવાનું જ વિચારે છે. તેની વાત સાંભળીને બધા જ હસવા લાગ્યા. થોડા સમય પછી તેની મિત્ર રેખાનો ફોન આવ્યો. પછી રીનાએ ફોન ઉપાડ્યો. બોલ રેખા, ફોન કેમ કર્યો? ત્યાંથી રેખાનો અવાજ આવ્યો, અરે યાર, હું શું કહું, મને છેલ્લા 2 દિવસથી તાવ આવે છે, શરીર એટલું દુખે છે કે હાલત ખરાબ થઈ ગઈ છે અને ઘરે કોઈ જ નથી. મારી સંભાળ કોણ રાખે? મને કહે, તમારા ઘરમાં બધું કેવી રીતે ચાલે છે? તે તારા સાસરિયાઓને કંઈ કહ્યું કે નહીં? તે જ સમયે રીના ગુસ્સે થઈ ગઈ, પણ તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને કહ્યું, હું અહીં બિલકુલ ઠીક છું, હું બહુ ખુશ છું. બાય ધ વે, મને એક વાત કહે કે હું પણ ઘાયલ છું. હકીકતમાં મારા પગમાં ફ્રેક્ચર થયું છે, પરંતુ એવું છે ને કે મારી સાથે મારો આખો પરિવાર છે. હું તારી જેમ એકલી નથી. મારા સાસરિયાઓ મારી સંપૂર્ણ સંભાળ રાખે છે અને હવે મેં નક્કી કર્યું છે કે હું કોઈનાથી ગેરમાર્ગે દોરાઈશ નહીં. હવે મને ફોન બંધ કરવા દો. મારી વાલી નણંદ મારા માટે ચા લાવી છે, અને હા, જો તને કોઈ મદદની જરૂર હોય તો કૃપા કરીને મને જણાવજે. ખરેખર રેખા, મારા સાસરિયા એટલા સરસ છે કે તેઓ તને મદદ કરતા જરાય શરમાશે નહીં. આટલું કહી રીનાએ ફોન મૂકી દીધો. આજે તેના પરિવારના બધા લોકો સાથે બેસીને હસતા મજાક કરી રહ્યા હતા અને રીના પોતાના નસીબ માટે દિલમાં ગર્વ અનુભવી રહી હતી. જય શ્રી કૃષ્ણ.